પાસપોર્ટ હોય તો સારું પડે. ઇન કેસ અમે પ્રોપર જીનીવા સિટીમાં પહોંચી ગયા છીએ. યુનાઇટેડ નેશન્સના હેડક્વાર્ટર જીનીવામાં, અને આની ફોર્મ થયું હતું 1945માં. બહુ સરસ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જો બ્યુટીફુલ મોર્નિંગ છે ને અમે બધા વોક કરવા નીકળ્યા છીએ સ્વિટ્ઝરલેન્ડમાં. અને આ સિટીનું નામ હોય ને શું મને તો બોલતા જ ફાવતું નથી. શેટલ. અમે એ સિટીમાં છીએ અને અમારી જોડે જેને વોક કરવું હોય એ આવી જાઓ. ચાલો. હું પણ આવી ગયો છું સીધી ટી-શર્ટ પહેરી. સીધી ટી-શર્ટ પકડી નાખી ઊંધીમાંથી. બદલાઈ નાખ્યું રેખાબેનની ટ્રીક છે. શું? વેલ્સ ગયા હતા ને કે હું તો આ ઊંધા માણસો ઊંધું જ ચાલી ગયું. ઊંધું ત્યાંથી શ્વાસ ન ચડે. ખોટું બોલતા છે પણ સાચીને એવું થાય. સાચીને એવું થાય? મસલ્સ આ યુઝ થઈને રોંગ. ઓકે. શ્વાસ ઓછો ચડે. આવું કેટલાને ખબર છે? પ્લીઝ ખબર હોય તો આ વસ્તુ સાચી હોય તો કોમેન્ટ કરજો. હસી એ તો પ્રૂવ કરી દીધું છે. મને થોડુંક ફીલ હું કઈ ઉલટી ચાલતા હશે તો નહીં. આશા તને? હું બોલી એક ઘૂંટણી ઇઝીલી તને લાગતું. હા. શ્વાસ ન ચડે. હિમાંશુ ચલો ફટાફટ બોલવા મળો પોતપોતાના રીતે. રેખાબેન. ચાર સ્ટેપમાં એ ચાલે એટલે કેટલી ખબર પડે. ચાલો હું અહીંયા જ ઊભીશ, તમે લોકો ચાલવા મળો. પોતા ઉપર નથી ચડવું અને બીજાને ચડાવવા છે તમે ચાલવા માંડો. હાલો, કેવું ફીલ થયું આશા અને હિમાંશુ? શ્વાસ ન ચડે. હિમાંશુ તને? બોલી શકું જો આપણે. ઓકે ચાલો. આ રેખાબેન સવારમાં અમે વોક કરવા નીકળ્યા હતા ને, કા કરવા બેસી ગઈ છે. આ સ્વિટ્ઝરલેન્ડમાં નહીં છોડ્યો રેખાબેન તું ફળ હોદવાનું. ફ્રૂટ મળી રહી અને ભૂતને પીપળો મળી રહી જેમ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમે કેમ વોક કરવાના આવ્યા અમારી જોડે? હું તો આવ્યો નીચે કોઈ હતો નહીં એટલે આટલા મોટા રાઉન્ડ માર્યા. આવો બધા ચા પીવા. અને અહીંયા સેન્ડવિચની તૈયારી થઈ રહી છે. આ છે ને અમારું બપોરના ટાઈમે ટેકો કરવા માટેનું છે. આ લંચ એટલે અમે તૈયારી કરી છે. બધું થઈ ગયું છે. આ બધી વસ્તુઓમાં આવશે હેલ્ધી. અને આજે હવે અમે જવાના છીએ જીનીવા. જો હવે અમે લોકો છે ને કોટેજથી નીકળી ગયા છીએ અને જઈ રહ્યા છીએ જીનેવા. જીનેવા કેટલું થશે હિમાંશુથી? 100 કિલોમીટર જેવું છે. 76 કિલોમીટર. નાના રોડ છે ને એટલે 1 hour અને 45 મિનિટ્સ બતાવે. પણ એ તો 2 કલાક થાય, કંઈ નક્કી ના કહેવાય. 11 ને 11 થઈ છે. અમે જીનેવા પહોંચીએ એટલે હું કહીશ અમે કેટલા વાગે એક્ઝેક્ટલી પહોંચ્યા. એ બંને કિડ્સ એન્જોય કરો છો પાછળ? લાઈન રમો છો કે અલગ અલગ? હે સેપરેટ. ઓકે. પડે એ લોકો ક્રોસ કરતા હોય ત્યારે ઊભું રહેવું પડે. અહીંયા ઊભું રહેવું પડે. કોઈ હોય ને તો પેલામાં ના ઊભું રહેવું પડે. આપણામાં કેવું છે દિલીપભાઈ, આપણે ત્યાં ઊભું રહેવાનું ક્યારે હોય ખબર તમને? ક્રોસિંગમાં લાઇટો લાગી હોય ને યલો બે બાજુ ઉપર તો ઊભું રહેવાનું, નકર નહીં ઊભું રહેવાનું. આ નાનું ટાઉન છે એટલે હું છે બધી જગ્યાએ વોકવે જ આપેલા છે. આપણે વોકવે. સાચી વાત છે. આ બધા હેલિકોપ્ટર છે કહું ચીટી ઘોડો છે. ગાય ચડાઈ છે પણ નકલી છો? એ તો નકલી જ હોય ને. રેખાબેને પાછી કે નકલી ક્લેરિફિકેશન આપે છે. લ્યો આ બાજુ સ્વિટ્ઝરલેન્ડ છે, આ બાજુનો એરિયા ફ્રાન્સ છે, અહીંયા જીનીવા છે. અહીંથી આપણે કાલે આવ્યા ને ત્યારે અહીંથી ઉપરથી આવ્યા હતા, અહીંયા આવ્યા હતા બરાબર. આજે અહીંથી આપણે ચેટલથી અહીંયા થઈને અહીંયા જીનીવા પહોંચવાના છીએ. આ વચ્ચે લેક છે આખું મોટું. લેક લેમન લખ્યું ને એ આખું લેક છે. અહીંયા આખું જીનીવા આવશે. એટલે આ જો સામે જે શું કહે માઉન્ટેન દેખાય છે ને એની પાછળ સ્વિટ્ઝરલેન્ડ છે અને અમે લોકો અત્યારે ફ્રાન્સમાં છીએ. એની પાછળ લેક આવશે, માઉન્ટેનની પાછળ. આ માઉન્ટેનની પાછળ લેક આવશે એટલે જીનીવા. લેકનું શું નામ છે? લેક લેમન. લેમન. એવું લખ્યું. લેમન કરીને છે આપણે ક્લાસકોમાં. લેક લેમન. જો આ બોર્ડર એટલે લેકની જો અડધી બોર્ડર છે ને, જો આમાં આ બધું ફ્રાન્સ છે, અડધું તળાવ અડધું જ સ્વિટ્ઝરલેન્ડમાં છે. જોયું છે? જો આ ફ્રાન્સ અને આ લેક લેમન છે ને આ બાજુનો ભાગ સ્વિસમાં આવશે. આ સ્વિટ્ઝરલેન્ડ છે. જોયું? અડધું લેક ફ્રાન્સમાં છે અને અડધું સ્વિસમાં છે. જબરો ભાગ પડે. બોર્ડર બાય લેક. જોયું છે? ગુલમર્ગ જેવું જ લાગે સેમ. અત્યારે ઉતરીએ છીએ. કાશ્મીરની બોર્ડર આવી જાય કે કાશ્મીરના મિડમાં આવે. શ્રીનગરથી ઉપર આવે. આ પેલું રાજેશ ખન્નાનું પિક્ચર નહોતું
અશ્વિન તો પેલું ગીત આવ્યું હતું મુમતાજને બંને જય જય શંકર વાળું. ઓકે ઓકે સેફ છે. અત્યારે કાશ્મીર આમ સેફ જ છે. ઇન્ડિયા ગોવાનો પ્લાન બનાવીએ કે એવું કંઈ બનાવીએ ને કે સમથિંગ જે આવા ટાઈપનો પ્લેસ મારે પૂરી સક્સેસફુલ છે. એમાં હું 15 દિવસ મહિનો હોય તમારે 15 દિવસ આમથી આમ રખડવામાં જતું રહે. પહેલેથી પ્લાનિંગ કરવું પડે તો જ થાય. નાની એવી જ છે મને તો 3.9 મીટર. ઓહ ટનલ નહીં હતો. બોગદું કહેવાય એને. બોગદું. બોગદામાંથી ગાડી બહાર જતી રહી છે આપણી હવે. ટાઉનમાં પહોંચાય શું આપણે વન નાટ રાઈટ. રાઈટ નામે બહુ વિચિત્ર છે બધા. માંડ માંડ બોલતા આવડે નહીં. તો તમને તો આવડે, અમારી જવાની તકલીફ પડે. કાંઈ નહીં આવડતું તોય નથી આવડતું. એમાં ફ્યુ સેકન્ડ્સ તો ઓલો પ્રોનાઉન્સ કરતા હતા પેલા સ્પેલિંગ લખેલું હોય ને હા તેને જોડતા થાય અમને. આ લેક છે, આ બાજુનો આ લેકના વચ્ચેનો છે ને લાઈન, આ બાજુ સ્વિસ છે, આ બાજુ ફ્રાન્સ છે. આપણી ગાડી અહીંયા છે અત્યારે, અહીંયા બોર્ડર ક્રોસિંગ થશે અને આ બધું સ્વિસમાં એન્ટ્રી લઈ લઈશું આપણે. ન્યુઝીલેન્ડની બોર્ડર ક્રોસ કરીએ આપણે. સ્વિસમાં એન્ટર થઈ ગયા. એ ખાલી પટ્ટી હતી એક નાનો બ્રિજ કહેવાય ને, બ્રિજ નહીં શું કહેવાય ને, એક વોકવે ફૂટપાથ જેવું હા હતું. ફૂટપાથ જેવું. એની બોર્ડર આવી ગઈ છે બોર્ડર અને કશું કરવા નથી, ખાલી આવી રીતે તમારે પાસ થઈ જવાનું. પણ એ લોકો જો કદાચ પોલીસ વાળા ઉભા હોય ને એ લોકો રોકવા તો આપણને બાય લો રોકી શકે ને હા એમ passport ને લો બધું માગી શકે હા એ બરાબર. નાઉ વી આર ઓફિશિયલી ઇન સ્વિટ્ઝરલેન્ડ. તમારો મેસેજ આવ્યો છે દિલીપભાઈ રેટ એડવાઇસનો મોબાઈલનો. તો પાસપોર્ટ તને શું લાગે હિમાંશુ, કેરી કરવો જોઈએ કે ન કરવો જોઈએ? કરવો જોઈએ આઈડિયલી બધાને, કારણ કે ઓબ્વિયસલી તમે ક્રોસ કન્ટ્રી કરતા હોય, બોર્ડર ક્રોસ કરતા હોય તો ઓબ્વિયસલી તમારી પાસે તમારા ડોક્યુમેન્ટેશન હોવું જોઈએ. અહીંયા કોઈ ચેકિંગ નથી કરતું, પણ રોક્યો હોય તો શું કરવાનું? અહીંયા કોઈ પોલીસવાળા બી આપણને રોક્યા હોય, ફોર એક્ઝામ્પલ ટ્રાફિક રૂલ્સને કદાચ ફોલો ના કર્યો અને કંઈક પ્રોબ્લેમ થયો હોય એ લોકો રોક્યા હોય આપણને, તો તે કે ના પાસપોર્ટ, કારણ કે આપણે ઓવરસીઝ છીએ, આપણે લોકલ નથી. અમારે આજે ભૂલ થઈ ગઈ છે, અમે લોકો છે ને પાસપોર્ટ લાવતા ભૂલી ગયા છે, તો અમે લોકો જીનીવા જવાના હતા. તમારું કોટેજ ફ્રાન્સની બોર્ડર ઉપર છે અને અમે ફરવાના છીએ સ્વિટ્ઝરલેન્ડમાં. એટલે એવું હતું કે પાસપોર્ટ હોય તો સારું પડે, ઇન કેસ એ લોકો માગે તો. પણ હવે કાલથી આપણે કેરી હોય તો કરશું. સારું પડે, કારણ કે હા પાસપોર્ટ હોય તો સારું પડે. આઈડેન્ટિટી કન્ફર્મ કરવા માટે કંઈ પણ ડોક્યુમેન્ટ્સ માંગવાના જ છે. પ્લસ તમે બહારથી આવ્યા હો એટલે આઈ થિંક પાસપોર્ટ રાખવો જોઈએ. હા આવી રીતે બોર્ડર વચ્ચે વચ્ચે આવતી હોય ને એટલે રાખવો જોઈએ, નહીતર ના રાખીએ તો ચાલે. જો ગઈકાલે આપણે આવ્યા હતા ને લક્ઝમબર્ગથી, તો આપણે અધર સાઈડ ઓફ ધ લેકથી આપણે રૂટ પકડ્યો હતો શેલેટ જવા માટે. અને અત્યારે આપણે જીનીવા જવું છે તો અધર સાઈડથી આવ્યા. આ જીનીવા પહોંચી ગયા ને તો પ્રોપર આપણે એમ શું કહે ઇન્ડિયાની કોઈ સિટીમાં પહોંચી ગયા ને એવું લાગે છે. 2 વ્હીલ્સ અને 4 વ્હીલ્સ આપણે લાયા હતા ખબર છે ને સ્ટાર્ટરમાંથી હા, ફાઉન્ટેન પર આપણને અધર સાઈડથી બતાવ્યો હતો દૂરથી હા. પેલી બાજુથી. બહુ મસ્ત દેખાય છે. અમે પ્રોપર જીનીવા સિટીમાં પહોંચી ગયા છીએ. કોની નંબર પ્લેટ ઉપર જો સ્વિટ્ઝરલેન્ડનો ફ્લેગ નું સિમ્બોલ છે. હવે અમે લોકોએ ફાઇનલી કાર પાર્ક કરી દીધી છે. અમે લોકો પહોંચવાના હતા લગભગ 1.5 કલાકમાં પહોંચવાના હતા, નહીં દિલીપ કુમાર? લેટ થઈ ગયા, થોડોક ટ્રાફિક નડી ગયો ને એટલે 2 કલાક જેવું થઈ ગયું. અને હવે અહીંથી અમારી સામે રોડ ક્રોસ કરીને જ આપણે જે મેઇન જે લેક છે ને ટુરિસ્ટ પ્લેસ, ત્યાં અમે લોકો જવાના છીએ. ત્યાં ફ્લાવર ક્લોક છે, ફાઉન્ટેન છે, એટલે આગળ જઈને અમે હું બતાવીશ કે શું છે. હવે અમે લોકો પાર્કિંગની બહાર નીકળ્યા ને લિફ્ટમાં ઉપર જઈ રહ્યા છીએ. અમને નીચે પાર્કિંગ મળ્યું હતું, ગ્રાઉન્ડ નહીં. આપણે આ ધાબે ગયા આપણે છે ને આ બોર્ડ યાદ રાખવાનું.
આ જીનીવાનું મેઇન ટુરિસ્ટ પ્લેસ છે. ફાઉન્ટેન તો ઓલો સ્કાયની અરે મેચ થઈ ગયું ને એવું લાગે નહીં? આ તો ક્યાં બેસી ગયું એવું તને લાગે છે? કાકરિયાન પાડે તો ચોળાફળી મંગાય? ચોળાફળી, પાણીપુરી, ભેળપુરી, પાઉંભાજી, દહીંપુરી એવું જ છે. પણ જો મસ્ત નગીના વાડીના કિનારે બેઠી છું. નગીના વાડીના કિનારે બેઠી છો. ઓકે. જો અમારા લોકોના ટૂરમાં છે ને શું કહે દીપેનભાઈ, રાજુભાઈના ના દીપેનભાઈ આ એકચ્યુઅલીમાં પારુલ છે, અસ્મિતાની રાજુભાઈની ફ્રેન્ડ, અને આ એમના હસબન્ડ છે. તો એ બે લાઈક કપલ અમારી જોડે શું કહે જોઈન થઈ ગયું છે. ઓકે, આજે આપણને કપલ જ્યાં લઈ જાય ત્યાં જવાનું આપણે. મેં જ કીધું દીપ આગે ક્યાં જવાનું કે દીપન જ્યાં લઈ જાય ત્યાં. હા એ 3 દિવસ અહીંયા જ ફરે છે, હા આપણને બધું બતાવશે. હા, એટલે તો કહું છું કે એ લોકો આપણને જ્યાં લઈ જાય ત્યાં લઈ જવાનું. બરોબર? સ્વિટ્ઝરલેન્ડનું ડક. સ્વિટ્ઝરલેન્ડનું ડક ક્યાં? ખરો છે આ તું તો. બકરી બરફ ખાઈ ગઈ. બકરી બરફ ખાઈ ગઈ. બેન એવરીડે બધાને કહેતા હોય બકરી બરફ ખાઈ ગઈ, બકરી બરફ. આજે બેન ને બકરી બરફ ખાઈ ગઈ હતી નહીં? બકરી બરફ ખાઈ ગઈ ને અને બોલો પ્રોબ્લેમ થયો તો થોડોક. એકચ્યુઅલી માં રોડ ગોળ ગોળ હતા ને એટલે. रस्ता में ऊपर હે बड़े बड़े देशों में छोटी 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 बातें होती रहती है. मैं जेनीवा गई भाई. हाँ. જો અહીંયા બધા મસ્ત શું કહે રેસ્ટ કરવા બેસી ગયા છે. રેસ્ટ કરવા નથી બેઠો તો પછી હું ખોટું બોલી? હું ખાવા બેઠો. ઓકે, વાંધો નહીં, ચાલો. ફૂલ સન છે એટલે અહીંયા મસ્ત પબ્લિક સન બાથ કરી રહી છે સન ટેન માટે. જેનીવા ઉપર તળાવના કાંઠે ફરી રહ્યા છીએ. અને આશા છે ને મારી મિમિક્રી કરે છે. કાલે એને નોટિસ કર્યું કે હું કેવી રીતે હસું છું. આશા ચાલ બોલી ન હસવું જોઈએ. મન મૂકીને મન મૂકીને હસવાનું. હસે લોકોને હસવાનું, હસાવવાનું. હસે એનું ઘર વસે, હસે એના ઘર હસે. હા. બાકી ઘરે બાકી ઘરે ખબર ને તું બોલાલ પૂરું કર. બાકી ઘરે કૂતરા ફસે. એ હાલે જોઈએ. એક દિલીપ ગમે ત્યાં જાય તું નહીં કેમ તોય. વાહ 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 વાહ, બહુ સરસ. દિલીપ કુમાર કહે છે ફુવારાનો લાભ લ્યો એટલે ત્યાં આપણે જઈએ. બરોબર? વચ્ચે છે. કમ 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 કમ. બસની ટિકિટ લેવા ઊભા છીએ પણ અમે કન્ફ્યુઝ છીએ લેંગ્વેજને કારણે કે અંડર કિડ્સની હોય કે ન હોય ટિકિટ. લોકોની બસ હવે આવી ગઈ છે અને અમે લોકો જઈએ છીએ સિટી ટૂર માટે. હું ને અમે લોકો બધા હવે બસમાં બેસી ગયા છીએ અને લક્ઝમબર્ગની બસમાં કાલે ફર્યા અને પરમ દિવસે આપણે લગભગ હા ત્યાં ફર્યા બસમાં સિટી ટૂર કરીને આજે આપણે જીનીવાની સિટી.
સારા સારા લોકેશન ઉપર જવાનું છે. એકચ્યુઅલીમાં છે એવું કે ગરમી એટલી બધી છે ને એટલે કોઈને ચાલવું નહોતું એટલે અમને એવું થયું કે અમે બસમાં બેસી જઈએ ને ટિકિટ કરીએ એટલે બસની અંદર શું કહે કે ઠંડી છે તો મજા આવે છે. બસમાં તમારે normally મુસાફરી થઈ છે ચાલતા હા એટલે તડકામાં બહુ આમ ચાલીને આપણે જોઈ ના શકીએ એટલે બસમાં સિટી ટૂરની બસમાં બેસી જઈએ તો આખું સિટી મસ્ત જોવાઈ જાય. અમારે છે ને બસમાં હતા ને એક્સરસાઇઝ કરે છે પછી હિમાંશુ ને કે હિમાંશુ હાથ ઊંચા કર જો એ કે તાર શોલ્ડર પેન હોય ને જતું રહે લે હિમાંશુ તાર શોલ્ડર પેન જાય છે ડ્રાઈવર નીચે પાછળ ના આવે. થઈ ગયો હારો હિમાંશુ હાથ બોલો દિલીપ થોડી વાર દુખે ને આપણે કોઈ રેખાબેનની કઈ વાત જ ન હોય ક્યારે ખબર ભૈયા ઇનિશિયેટિવ લીધું છે 500 મીટર આમની જગ્યાએ જો આમ નીકળ્યું ને મળશું પછી આપણે કલાક કોટેજ આવો પછી તમે કોટેજ આવો. કોર્ટે જાઓ એટલી વાર સાંજે ડિનરમાં છે સ્પેશિયલ મેનુ. બોલો ત્યારે મેનુ નામ મેનુમાં છે નાન, છોલે ચણા અને કેરીનો રસ. વાહ વાહ સ્વિટ્ઝરલેન્ડની ધરતી ઉપર આપણે દેશી ભાણું જમવાનું છે અને મોજે મોજ મોજે મોજે કરવાની છે હિમાંશુ કોઈ આવતા હતા. હિમાંશુ તારે આ મેન્યુમાં બરાબર છે આમ ઓકે વિથ એનીથિંગ હું બહુ ફ્લેક્સિબલ છું મને ગમે તો આપણે સાદી ખીચડી બનાવી છે જો આવ્યા. તારે રેખાબેન કઈ ફરમાઈશ હોય તો બોલો આપણે તો છોકરા પાસ્તા બનાવશે ને ખાઈ લેવું ચારમી આઈ બન્યું તારું પાસ્તા બનાવવા પડશે તારે હવે હે? શું કહાન કેમ માઉન્ટેન આમ આગળ છે. આજે થોડું બ્રેક હવે બ્રેક કે રેખામાંથી ખાઈ જાય છે એટલે આનાથી પતાવી નાખીએ ને કાર બંને ચારમુડી કે બંને રેખાબેન તો કાલ બનાવશે તો કાલ ખાઈશ તો આજે હું બનાવશે આજે બ્રેક આજે છોલે નાનું ખાઈ લઈશ તો. બસ એ જ કરવાનું.
આ જો સેતુરનું મસ્ત ઝાડ છે, કેટલું મોટું છે. અહીંયા તને સેતુર મળી ગયા છે. કેવી તોડવા મળી છે. બોટ કેટલું ટ્રામમાં બેસી ગયા છીએ અને હિમાંશુ આપણે શું કઈ પ્લેસ જોવા જઈએ છીએ? બે કે 3 મિનિટના ડિસ્ટન્સ ઉપર છે હવે. આઈ થિંક નેક્સ્ટ સ્ટોપ છે. જો આપણે અત્યારે આવ્યા છે યુનાઇટેડ નેશન્સના હેડક્વાર્ટર જીનીવામાં, અને આની ફોર્મ થયું હતું 1945માં, અને અત્યારે કરન્ટલી 193 કન્ટ્રીઝ આના મેમ્બર્સ છે, અને ઇન્ટરનેશનલ પીસ એન્ડ સિક્યુરિટી માટે આ ઓર્ગેનાઇઝેશન કામ કરે છે. અને ખબર લાસ્ટ યર આવ્યા એટલે 193 કરતાં ઓછા હતા એ ટાઈમે. ઓછા હતા? અને બધા થાકી ગયા છે, પણ પરેશ ને દિલીપ કુમાર કેવા? પરેશ આપણે થાકી જ નહીં. એમાં ફરવામાં તો જો ફરવાનો આપણને શોખ, ફરવાના બે શોખ ફરવામાં અને હાલવાનું કદાચ ગમે એટલું શું હોય ને, એ તમે 10 વાગ્યા સુધી એમ કહો ને 10 વાગ્યાથી ફરવાનું તો પછી 10 વાગ્યા સુધી ફરી. તમે જગ્યાએ બિહાડી રાખો ને તો તકલીફ અને ખાવાનું ન મજા, ખાવાનું જો ખાધા વગર હાલ તો તકલીફ અમને જગ્યાએ બિહાડી રાખો ને તમારે જેવા જોવા જોઈએ. તો બેસવું તો બી આવવાનું. તો બેહવાનું પ્રોપર. અમે કાશ્મીરથી આવતા હતા તો ટ્રેનમાં અમારે દિલ્હીથી પાર્સલ આવવાનું. તો જીજાજી દિનેશભાઈ બધા જોયા એ કે આવડા પરોઠા ને સબ્જી. તો મેં જઈને કીધું હજી 2 વેલણ મારો, 2 વેલણ મારો, આવડા પરોઠા આવ્યો તો આવડું. અમને તો આવડા બધા પછી કે લચ્છીના ગ્લાસ દિનેશભાઈ કે આવડા લઈને મેં જઈને કીધું ને થોડીક સાઈડ જતા એ કે આવડા લચ્છી ગ્લાસ. રેખાબેન ને હવે દોરા પડે છે, રોંદા મારવાનું ચાલુ. મોટું એક્સિડન્ટ થયું લાગે છે. શું થયું લાગે છે હિમાંશુ? કોઈ હેલ્થ ઇમરજન્સી આવી હશે કોઈને, આઈ થિંક કોઈ પાણીમાં પડી હશે સમથિંગ, એટલે એર એમ્બ્યુલન્સ આવી છે. હવે નીચેથી એને કેવી રીતે ઉપર લેવો ને એની માટે જો નીચે પાણી પોલીસની બોટ છે, બ્લુ કલર લાઈટ છે, કેમેરામાં નહીં દેખાય, પણ એને ત્યાંથી પિક કરી બોટમાં લઈને પેલી બાજુ ગયા છે. ત્યાંથી હવે એર કરશે. અને પણ મને લાગે ફાઉન્ટેન એટલે જ બંધ થઈ ગયો છે હિમાંશુ. ના, ફાઉન્ટેન તો એરના પહેલાં કીધું બસમાં એક હતો ને એને લોકલ, કે જ્યારે વિન્ડ બહુ હોય ને ત્યારે એ લોકો ફાઉન્ટેન બંધ કરી નાખે છે, કારણ કે બહુ ઊંચો છે ને વિન્ડના લીધે ફ્લોર ઉપર આવી જાય છે. ઓકે. સિંક થઈ ગયું હોય એને શોધવા માટે છે, યા પછી કોઈ હેલ્થ ઇમરજન્સી છે, બેમાંથી એક છે. હજી જો હેલિકોપ્ટર છે ને કઈ જે ઇન્સિડન્ટ બન્યો છે ને એ સર્ચ કરે છે હજી. હા હે તો અંદર મને લાગે કોઈક ડૂબી ગયું હશે. તો અત્યારે જો વાગ્યા છે 8:15 અને હવે અમે લોકો જઈએ છીએ ઘરે, પાર્કિંગમાંથી બહાર નીકળીએ છીએ.
પહોંચી ગયા છીએ અને સાંજના વાગ્યા છે 10 કે 10:30 શું I don't know. Wait, it's 10:18. તો ઓલમોસ્ટ 10:30 વાગવા આવ્યા છે અને હું બનાવું છું દાળ ભાત અને અસ્મિતા લોકો એ લોકો હજી થોડા લેટ છે એટલે કલાક મને લાગે કલાક થઈ જશે આવતા આવતા ત્યાં દાળ ભાત બની જાય ને એટલે ઇન્સ્ટન્ટ દાળ ભાત બનાવી નાખો હમણાં નહીં શું ગુડ મોર્નિંગ કેમ છો બધા બ્યુટીફુલ મોર્નિંગ થઈ ચૂકી છે અને ગઈકાલ સાંજે અમે લોકો બહુ લેટ આવ્યા હતા તો વિડીયો કરવાનો ચાન્સ નહોતો મળ્યો થાકી પણ ગયા હતા તો હવે આજનો વિડીયો હું અહીંયા જ પૂરો કરીશ જો તમને ગમ્યું હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ અને હા તમારી બધાની બહુ જ સરસ કોમેન્ટ આવી સો વન્સ અગેન થેન્ક યુ આવી જ સરસ કોમેન્ટ કરતા રહેજો થેન્ક યુ બાય